હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? દીકરાઓ, આજે આપણે આઈયુપીસી નામકરણની અંદર એવું કહી શકીએ કે એક ઇનિશિયલ સ્ટેજથી સ્ટાર્ટ કરીશું, શરૂઆતનો તબક્કો. આ જે તબક્કો છે એની અંદર ઘણું બધું તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો, મને ખ્યાલ છે, પણ જરૂરી છે એટલે શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું, એટલે તમારું બેઝિક જે છે એ ક્લિયર થાય અને પછી જ આપણે નવા ટોપિક્સમાં આગળ વધીશું. આજે થોડુંક બેઝિક પણ હશે, થોડું ઘણું નવું પણ હશે, બરાબર છે? એટલે દીકરાઓ, આજે આઈયુપીસી નામકરણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પહેલું લેક્ચર. તો દીકરાઓ, સૌથી પહેલાં જો મારે આઈયુપીસી નામકરણ કરવા જવું હોય તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ત્રણ મારી પાસે આ ત્રણ સમૂહોથી મારી શરૂઆત થાય. એના પછી ક્રમશઃ ક્રિયાશીલ સમૂહ ઉમેરાશે, નામકરણ બનતા રહેશે. બીજું દીકરાઓ કે આજે આપણે શું જોવું છે? આજે આપણે આલ્કેન જોવું છે. આલ્કેનની અંદર રહેલા સમઘટકો જોવા છે, સમઘટકની સંખ્યા ગણવી છે, અને એમાં પણ આપણે જે સમઘટક નક્કી કરવા જઈએ છીએ એ અત્યારે માત્ર ને માત્ર બંધારણીય સમઘટકો છે, બરોબર છે દીકરાઓ? તો પાર્ટ 1 ભાગ 1 ક્રિયાશીલ સમૂહો અને એના નામકરણનો. તો દીકરાઓ, સૌથી પહેલા આપણે જઈએ છીએ આલ્કેનમાં. આલ્કેન, આલ્કેનમાં એવું કહેવાય છે કે સાસુ એટલે કે સામાન્ય સૂત્ર એનું CnH2n +2. બીજું, તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન દરેકમાં જાઓ છો ત્યારે કાર્બનની સંખ્યાના આધારે એના મૂળ નામ યાદ રાખજો. પછી આપણે આની અંદર જઈએ તો કાર્બનની સંખ્યા જો 1 હોય ને દીકરાઓ, તો એને શું નામ આપવામાં આવે છે? તો કે એને મીથ કહેવામાં આવે. જો આલ્કેન હોય તો મિથેન, અને કારણ કે આનો પ્રત્યય છે રૂટ વર્ડ, એટલે કે આપણે એમ કહી શકીએ મૂળ નામ પ્લસ એન પ્રત્યય લાગશે. તો મિથ પ્લસ એન, મિથેન. જો 2 કાર્બન હોય તો આપણે એને ઈથ કહીએ છીએ, 3 કાર્બન હોય તો પ્રોપ કહીએ છીએ, 4 કાર્બન હોય તો બ્યુટ કહીએ છીએ, 5 કાર્બન હોય તો પેન્ટ કહીએ છીએ, 6 કાર્બન હોય તો હેક્સ કહીએ છીએ, 7 કાર્બન હોય તો હેપ્ટ કહીએ છીએ, 8 કાર્બન હોય તો ઓક્ટ કહીએ છીએ, 9 કાર્બન હોય તો નોન કહીએ છીએ, અને જો 10 કાર્બન હશે તો આપણે એને ડીક કહીએ છીએ. દરેકની પાછળ એન 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 લગાડો એટલે આલ્કેન બની જાય. જુઓ, મીથ પ્લસ એન, મિથેન, ઈથ પ્લસ એન, ઇથેન, પ્રોપ પ્લસ એન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનએન, ડીકેન. દરેકની પાછળ એન લગાડો દીકરાઓ, તો આલ્કેનના નામ બની જશે. તો આ આપણી પાસે મૂળભૂત કાર્બનની સંખ્યાના આધારે એના મૂળ નામ આવી ગયા. એના પછી આપણે એમાં એન લગાડીશું તો આલ્કેન બનશે. જો આમાં એન લગાડીશ તો આલ્કીન, અને જો આલ્કાઇન માટે જવું છે તો આયન લગાડીશ, બરોબર છે? તો 1 by 1 આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા લઈએ CH4. નામ શું છે એનું? તો કે CH4. પહેલા સૌથી પહેલા અણુસૂત્ર લખીએ એનું. સામાન્ય રીતે બંધારણીય સૂત્ર લખીશ અને પછી એનું નામ લખીશ. તો સૌથી પહેલા CH4 એનું એ જ બંધારણ બનાવું છું. નામ શું બનશે? મિથ વત્તા એન, મિથેન. ચલો દીકરાઓ, 2 કાર્બનમાં જઈએ તો C2H, C2, તો અહીં આગળ C2 મૂકી દો તો H શું થઈ જશે? 6. તો શું બનશે? CH3 બોન્ડ CH3. શું કહેવામાં આવશે એને?
બે કાર્બનને શું કહેવાય દીકરાઓ? ઈથ. મૂળ નામ ઈથ, એના પ્રત્યેમાં લગાડીશું n. તો મિથેન થઈ ગયું ઈથ, તો શું થઈ જશે? ઇથેન. ચલો દીકરાઓ, C3H8 અણુસૂત્ર અહીં 3 મૂકી દો ને એટલે તરત મળી જશે. 3 મૂકો એટલે તરત મળશે. તો CH3, CH2, CH3. ઇન શોર્ટ CH2 ઉમેર્યા કરવાનું છે એવું કહેશો તો પણ બી ચાલશે. ઘણા બધા એવું પણ કહે છે કે આમાં CH2 ક્રમશઃ ઉમેર્યા કરો એટલે આગળ વધ્યા કરીશું. તો C ને H2 નો ડિફરન્સ આવે છે દરેકમાં. જો અહીંથી ખબર પડશે, હવે આમાં બી CH2 નો ડિફરન્સ છે પણ અહીંથી વધારે ખ્યાલ આવશે, તમને ખબર પડી જશે કે જો આ બે વચ્ચે CH2 મૂકી દીધો, બરોબર છે, એટલે પ્રોપ એન થઈ ગયો. પણ આપણે એને લખીશું નોર્મલ પ્રોપેન. એમ દેખશે નોર્મલ પ્રોપેન કે સમજો. કારણ કે દીકરાઓ જો એક જ શૃંખલા હોય ને, એને ક્યાંય શાખા ન હોય, સિંગલ એક જ શૃંખલા હોય તો આપણે એને નોર્મલ તરીકે લખીશું. તો એ છે નોર્મલ પ્રોપેન. ચલો એના પછી C4H10, બરોબર છે. તો એના બંધારણીય સૂત્રો 4 કાર્બન, CH3, CH2, CH2, CH3. આપણને બધાને ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે. આ બાજુ બે જોડી ગઈ એટલે બે વધી, જેટલી સંયોજકતા વધે એટલા હાઇડ્રોજન મૂકી દઈએ છીએ આપણે, બરોબર છે. આવું આપણે શીખીને આવ્યા છે. તો કાર્બનની સંયોજકતા પ્રમાણે અહીંયા બંધારણ બની ગયું. શું બને છે નામ? નોર્મલ બ્યુટેન. 4 કાર્બન એટલે બ્યુટ વત્તા એન. એક જ શૃંખલામાં છે દીકરાઓ નોર્મલ બ્યુટેન. બીજું દીકરાઓ ધ્યાન રાખો, હવે જો મારે આની અંદર શાખા પાડવી છે તો પડશે? હા પડશે. એમ દેખ સર આમાં ના પડે, આમાં શક્યતા નહોતી. જો અહીં શક્ય છે, અહીં આગળ શાખા પડશે. જો 1 2 3 કાર્બન એક જ શૃંખલામાં લઈએ અને એક કાર્બનની શાખા પાડી દઈએ. દરેક કાર્બનની સંયોજકતા કેટલી છે દીકરાઓ? તો દરેક કાર્બનની સંયોજકતા છે 4. તો આ કાર્બનની 3 પતી ગઈ, કેટલી બાકી રહી? 1 એટલે 1 H મૂકી દો. આ કાર્બનની કેટલી છે? 1 ગઈ છે, 3 વધી CH3. આની પણ 1 ગઈ છે, 3 વધી CH3. 1 વપરાય છે, 3 બાકી રહી CH3. તો આનું નામ શું છે? તો આના નામ 2 બનશે. એક IUPAC પ્રમાણે જો મુખ્ય શૃંખલા 3 કાર્બનની છે એટલે પ્રોપેન કહેવાશે. બીજા કાર્બન પર CH3 છે એટલે 2 મિથાઇલ પ્રોપેન કહેવાય. કારણ કે આ છે આપણી પાસે મુખ્ય શૃંખલા આવી અને એમાં શાખા પડી, ધ્યાન રાખજો. આ મુખ્ય શાખા છે અને આ આપણને બ્રાન્ચ મળી. તો 2 મિથાઇલ પ્રોપેન અથવા તો આઇસો પ્રોપેન બી કહેવાશે. જો 1 2 આ આઇસો, સોરી 3 કાર્બન છે ને 1 4 બ્યુટેન, સોરી બ્યુટેન. એક કાર્બન ઉપર જ્યારે 2 CH3 જુઓ ને છેડા પર, એટલે જ્યારે બી છેડા પર 2 CH3 આવ્યા હોય ને છેડા પર, ત્યારે હું આઇસો પૂર્વકનો ઉપયોગ કરીશ. પછી ટોટલ કાર્બન ગણ નાખવાના. 2 CH3 આવી ગયા તો આઇસો, ટોટલ કાર્બન કેટલા છે? 4, તો બ્યુટેન. એની સાઈડ 5 હોય તો પેન્ટેન. ઓકે, તો દીકરાઓ અહીં આગળ તમે જુઓ કે અણુસૂત્ર સમાન છે. બંનેમાં અણુસૂત્ર એક જ છે, પરંતુ એમના બંધારણીય સૂત્ર અલગ અલગ છે. અણુસૂત્ર સમાન હોય, ડેફિનેશન ધ્યાન રાખજો. બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો એમને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવામાં આવે. અને એવામાં તમે જુઓ ખાસ કે મુખ્ય શૃંખલામાં 4 કાર્બન, મુખ્ય શૃંખલામાં 3 કાર્બન. તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ કાર્બનના માળખામાં ફેરફાર થયેલા છે અથવા તો જુદા જુદા છે. તો આ બંને એકબીજાના શું બની જશે? તો કે શૃંખલા સમઘટક બને. શું બને દીકરાઓ? શૃંખલા સમઘટક. શૃંખલા સમઘટકની વ્યાખ્યા સમજો, એક વખત ફરીથી આપું છું. જો દીકરાઓ અહીં 4 કાર્બન છે, અહીં 3 કાર્બન છે. સમજો
અહીંયા આગળ કેટલા કાર્બન છે? 4. અહીં કેટલા કાર્બન છે? 3. તો મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા બદલાઈ ગઈ. હા, બદલાઈ ગઈ. એટલે એને શૃંખલા સમઘટક કહેવાય. જો તમે શૃંખલા બદલાઈ ગઈ ને, 4 હતા 3 થઈ ગઈ, શૃંખલા સમઘટક. સિમ્પલ. અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્રની અંદર કાર્બનના માળખા જુદા જુદા છે. ધ્યાન રાખજો, મુખ્ય શૃંખલામાં કાર્બનના માળખા જુદા જુદા છે, તો આને એકબીજાના શું કહેવામાં આવશે? શૃંખલા સમઘટક કહેવામાં આવશે. નવો મુદ્દો આવ્યો. તમે અત્યાર સુધી આ લખતા હતા, આજથી હવે આ બી ધ્યાન રાખશો. મેં તમને કીધું કે જૂનું પણ આપણે રિપીટ કરીશું, કેટલાક મુદ્દા નવા પણ આવશે. દીકરાઓ, હવે આપણે જઈશું C5H12. જગ્યાનો અભાવ છે, જલ્દી એક સ્ક્રીનશોટ લઈ લો. હું થોડો સાઈડ પર હટું છું, સ્ક્રીનશોટ લઈ નવા મુદ્દામાં આગળ વધીશું. ચલો કમ્પ્લીટ. C5 થી આગળ વધીએ છીએ. ડેફિનેશન: અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્રમાં, મુખ્ય શૃંખલામાં શું થયું? માળખામાં ફેરફાર થયો, તો એને કયા સમઘટક કહેવામાં આવે? શૃંખલા સમઘટક કહેવામાં આવે. ચલો, અણુસૂત્ર મારી પાસે C5H12. ચલો, એનું બંધારણીય સૂત્ર શું બને દીકરાઓ? પહેલા તો એક જ શૃંખલામાં બધું મૂકી દઈશું. ચલો, નામ નોર્મલ પેન્ટેન. ચલો, એના પછી એક કાર્બનની શાખા કરીશું, એટલે 4 કાર્બન આવ્યા. એક કાર્બનની શાખા. જો આ કાર્બનની 3 સંયોજકતા પતી ગઈ, એક બાકી રહી એટલે હાઇડ્રોજન. આની 3 બાકી છે, આની 2 બાકી છે, અને આની 3 બાકી છે. શું આવશે? જો છેડા પર 2 CH3 આવ્યા ને, તો શું કહેવાય એને? આઇસો પેન્ટેન. IUPAC માં જવું હોય તો 2-મિથાઇલ બ્યુટેન. પેન્ટેન ભૂલથી પણ ના લખતા, ભૂલ બધા એ કરે છે. જો આ પહેલા અને બીજા પર મિથાઇલ છે, 2-મિથાઇલ, અને મુખ્ય જે શૃંખલા છે કેટલા કાર્બનની છે? 4. તો બ્યુટેન, 2-મિથાઇલ બ્યુટેન. ચલો દીકરાઓ, હવે આને એમ થાય ઉઠાઈ નહીં મૂકો, આને ઉઠાઈ નહીં મૂકો. તો દીકરાઓ એવું છે કે જે શાખા પડી હોય ને, જે શાખા પડે ને, એની અંદર આપણે એટલું ધ્યાન રાખવું પડે કે ઓછા નંબર હોય ને, ઓછા નંબર, એ નંબર સાચો. હવે આને હું આમ લઈ જઉં છું તો અહીંથી બીજો, બરોબર છે, અહીંથી આ બીજો નંબર, બરોબર, અહીંથી જઉં છું તો આ ત્રીજો નંબર. તો બીજો ઓછો કે ત્રીજો? સાહેબ બીજો ઓબ્વિયસ. તો પછી 2-મિથાઇલ બ્યુટેન. હું આને લઈ જાઉં તો આને લઈ જાઉં. ચલો, C આને લઈ ગયો. તો આમાંથી 1 2 3 4, 1 2 3 4. તો હવે 2 નાનો કે 3? 2. तो आबादी नंबरिंग करीશું. डबल ढोलकी बजाने की, जिस तरफ से कम नंबर उस तरफ से सही नंबर, जे बाजुथी ओछो नंबर ए बाजुथी साचो नंबर, जे बाजुथी ओछो नंबर ए बाजुथी साचो नंबर, जे बाजुथी कोई बाजू नक्की દીકરાઓ નક્કી નહીં, આમથી નંબરિંગ થાય ને આમથી થાય. डबल ढोलकी बजाने की, डबल ढोलकी बजाने की. ध्यान रखो, मैं आ बाजुथी केम वगाड़ी, आ बाजु ढोलकी केम वगाड़ी, કે આ બાજુથી બીજો નંબર આવ્યો. હવે જ્યારે આ બાજુ જઈને બેસી ગયો તો આ બાજુથી ઢોલકી વગાડીશ, કેમ કે આ બાજુથી બીજો નંબર ઓછો. આપણે માટે એવું નથી ડાબી બાજુથી નંબરિંગ કરવું કે જમણી બાજુથી. આપણે તો એટલું નંબરિંગ કરવાનું, જે બાજુથી ઓછો નંબર એ બાજુથી સાચો નંબર, અને એ જ નંબર કરવાનો. એટલે જો અહીંથી અહીં મૂકું ને આ બ્રાન્ચને, તો 2-મિથાઇલ બ્યુટેન જ બને, એનું એ જ બને. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. તો હવે કઈ નવું બને છે, ટ્રાય કરી લઈએ. 2 શાખા પાડી દઈએ. પડે આ રીતે? હા પડે ને, કેમ ના પડે? જોઈ લો, કાર્બનની 4 સંયોજકતા હતી, 4 પતી કમ્પ્લીટ. આની એક પૂરી થઈ છે, CH3 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 CH3. નિયોપેન્ટેન. શું કહેવાય ને? નિયોપેન્ટેન. નિયોસમ. અને 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 IUPAC નામ શું બનશે? જો પહેલો કાર્બન, બીજો કાર્બન, બીજા પર CH3, બીજા પર CH3. તો આ CH3 નો ઘર નંબર કયો? આ CH3 કયા કાર્બનના ઘરમાં રહે છે? તો કે બીજા નંબરના કાર્બનના ઘરમાં રહે છે, અને બીજોય બીજા નંબરમાં રહે છે. 2 2 કેટલા મિથાઇલ છે? 2 મિથાઇલ ડાયમિથાઇલ.
અને પછી મુખ્ય શૃંખલામાં કેટલા વધે દીકરાઓ? 3 કાર્બન વધે. પ્રોપેન. આ ધ્યાન રાખજો નામકરણમાં. મુખ્ય શૃંખલાને પકડતા શીખજો. પ્રોપેન. આવડશે 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 100% આવડશે. તો આના બીજા કોઈ સમઘટક હવે બની શકે નહીં? કમ્પ્લીટ. હવે કોઈ બની શકે એવી શક્યતા દેખાતી નથી 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 નથી. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. હવે બીજો એક CH2 ઉમેરવાનો, C6H40. C C C C C C C C. Why not SHE? This is C. CH3, CH2, 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 CH3. છેડા પર CH3 વચ્ચે CH2. ઓકે. શું નામ છે? 6 કાર્બન. 6 કાર્બનને શું કહેવાય? હેક્સ. હેક્સની પ્રત્યે એન લગાડો. હેક્ઝેન. પણ કેવો હેક્ઝેન? નોર્મલ હેક્ઝેન. નોર્મલ હેક્ઝેન કેમ? કારણ કે એને કોઈ શાખા છે નહીં. ઓકે. ચલો મારી સાથે હવે એક શાખા પાડીશું. 2 3 4 5. એક શાખા પાડી દીધી. ચલો નામ શું બનશે? આઇસોહેક્ઝેન. શું નામ? આઇસોહેક્ઝેન. અથવા બીજું નામ જો મારે શું કરવાનું? હાઇડ્રોજન જોઈતા હોય એટલે આપી દો એને જરૂરિયાત પ્રમાણે. CH3 નહીં બદલાય, સંખ્યા નહીં બદલાય. હાઇડ્રોજન તમે તમારે 4 સંયોજકતા ગણીને મૂકી દો, હાઇડ્રોજનની સંખ્યા નહીં બદલાય, ચિંતા ના કરશો. 2 મિથાઇલ. જો આપણે મુખ્ય શૃંખલાનું માળખું બદલાઈ ગયું છે, 5 કાર્બનનું માળખું થયું છે એટલે પેન્ટેન કહેવાય. આ એની શાખા પડી ગઈ છે તો નામ શું બનશે? 2 મિથાઇલ. શું બને દીકરાઓ? 2 મિથાઇલ. અને 5 કાર્બનની મુખ્ય શૃંખલા છે, શું કહેવાય એને? પેન્ટેન. આવડશે? ચલો આને ઉઠાવીને હવે આ બાજુ લો, ખસેડી. અહીંથી ઉઠાવીને આ કાર્બન પર લઈએ. સર એનું એ ના બને. અરે જુઓ ને યાર, આપણે ક્યાં બધું ટ્રાય એન્ડ ટ્રાય ડોન્ટ બી ક્રાય. ટ્રાય એન્ડ ટ્રાય ડોન્ટ ક્રાય. રડશો, પ્રયત્ન કરો. 1 2 3 4 ને 5. એક કાર્બનની શાખા પડી છે. ચલો ગણી લો. 1 2 3 1 2 3. બંને બધી ત્રીજો નંબર. ઓકે. સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન મૂકી દો. આવડશે ને? તો ચાલો નામ શું બનશે દીકરાઓ? 3 મિથાઇલ પેન્ટેન. બરોબર છે. ચલો હજુ ઉઠાવી નામ લઈ લઈએ. 3 મિથાઇલ પેન્ટેનમાં ના ખબર પડી હજુ. જો સમજો, બંનેમાંથી નંબરિંગ કરો દીકરાઓ. 1 2 3 4 5. 1 2 3 4 5. જો બંને બાજુથી કયો નંબર આવ્યો? મિથાઇલ જે મકાનમાં રહે છે એનો નંબર કયો આવ્યો દીકરાઓ? 3. અહીં મિથાઇલ રહેતો તેનો નંબર કયો આવ્યો? 2. અને સર આ બાજુથી નંબરિંગ કરે તો ચોથો આવે દીકરાઓ. જો 2 ને 4 માં કોણ નાનું? 2 એટલે 2 લખ્યો. અહીં આગળ બંને બાજુથી 3 જ આવે છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. 3 મિથાઇલ પેન્ટેન. ચલો આને ઉઠાવી નહીં લેજો, આને ઉઠાવી નહીં લેજો. અહીંયા બોલો થાય નવો સમઘટક? ન થાય ને, કારણ કે ઓને જે ઉઠાવી નહીં લીધીશ એટલે આ બાજુથી 1 2 3 4, આ બાજુથી 1 2 3 4. તો 2 નાનો 4 નાનો 2 એટલે પાછો 2 મિથાઇલ પેન્ટેન જ કહેવાશે. આનું આ જ કહેવાય, 2 એક જ કહેવાય. અહીં બી 2 મિથાઇલ પેન્ટેન છે, આને લઈ લઈશ એટલે 2 મિથાઇલ પેન્ટેન જ બનશે એટલે સમઘટક ન કહેવાય. તો હવે વારો 2 શાખા પાડીએ. કેટલી શાખા પાડીએ? 2 શાખા પાડીએ. જોજો હો, C C C C. 2 શાખા પાડીશું એટલે 4 કાર્બન થઈ જાય. ઓકે. ચલો બંને શાખા 6 કાર્બન કરવાના છે એટલે એક શાખા, બીજી શાખા. CH3 CH CH CH3 CH3. પ્રેક્ટિસ જરૂરી છે આમાં. મુખ્ય શૃંખલા જેમાં કાર્બન વધારે હોય એ. તો આ મુખ્ય શૃંખલા બની દીકરાઓ. આ પેટા શાખા બની. એમાં પહેલો કાર્બન આ બાજુથી ગણું, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. આ પહેલો. બંને બાજુથી નંબરિંગ પૂછ્યા વગર માન ન માન મેં તેરા મહેમાન.
આપણે બંને બાજુથી નંબરિંગ કરી નાખવાનું, બંને બાજુથી નંબરિંગ કરવાનું, પછી શાખાનો ઓછો નંબર લેવાનો. તો હવે કન્ફ્યુઝન એવું આવે છે, ઘણા બધા છોકરાઓ એમ કે સાહેબ અહીંયા આગળથી આ બીજો નંબર આવ્યો, અહીંથી આનો બીજો નંબર આવ્યો, તો 2 2 લખીએ. ના દીકરાઓ, ગમે તે એક બાજુથી નંબરિંગ કરવાનું. આ બાજુથી પકડી લીધું તો આ બાજુથી નંબરિંગ કરીશ, આ બાજુથી સરખું છે તો ગમે તે એક બાજુથી. તો 2 2 ના લખાય, 2 3 લખાય. કે આ બાજુ એક દિશા પકડો, કે આ બાજુની એક દિશા પકડો. તો નામ શું બનશે? નામ શું બનશે? તો જુઓ, પ્લોટ નંબર પહેલો લખવો પડે 2 3, પછી કેટલા મિથાઇલ છે? ડાયમિથાઇલ. 2 મિથાઇલ છે ને એટલે ડાયમિથાઇલ. અને પછી શું લખે તું? મુખ્ય શૃંખલા બ્યુટેન. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. આવડે? ઓકે, હવે આ બંને શૃંખલા છે ને એક જ કાર્બન પર લઈ લઈએ. બંને શૃંખલા એક કાર્બન પર લઈએ, કે આ કાર્બન પર લઈએ, કે આ કાર્બન પર લઈએ, ગમે તે પર લઈએ. 4 કાર્બન અલગ અલગ CH3 હતા, એક જ કાર્બન પર લઈ લીધા. આ મુખ્ય શૃંખલા. ચલો દીકરાઓ, મુખ્ય શૃંખલા નક્કી કરીશું. તો આ મુખ્ય શૃંખલા થઈ ગઈ. 1 2 3 4, 1 2 3 4. ચલો, કયો નંબર ઓછો આવે છે? જો હું અહીંથી જોઉં છું ને, આ બાજુથી આમથી જોઉં છું, તો 2 2, 2 મિથાઇલ છે ને, બંને બીજા નંબરના મકાનમાં જ રહેશે. આમથી જોઉં છું તો ત્રીજા નંબરના મકાનમાં રહેશે. તો 2 2 નંબર ઓછો કે 3 3 નંબર ઓછો? 2 2 નંબર ઓછો. જો સમજો, હજુ ફરીથી બંને બાજુથી જાઓ, આ બાજુથી પણ જાઓ ને આ બાજુથી પણ જાઓ. તો હું આ બાજુથી ગયો તો 2 2 નંબર આવે છે, આમથી જોઉં છું તો 3 3 નંબર આવે છે. તો 2 2 ઓછો થયો, તો નામ શું બને? 2 2. બંને એક જ ઘરમાં રહે છે, ઉપર નીચે. તો 2 2 કેટલા મિથાઇલ છે? 2 મિથાઇલ, ડાયમિથાઇલ. અને મુખ્ય શૃંખલા કેટલી છે? 4 કાર્બનની, બ્યુટેન. 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. ચલો, આપણે આ જે સમઘટકો છે ને એને નંબરિંગ કરી દઈએ. હો, મારી સાથે રહેશો. આની અંદર 1 2 3. ઓકે, આ થયા આના નંબર 5 કાર્બન વાળા. તો મને એમ કહો, 1 અને 2 કયા સમઘટકો છે? 1 અને 2 કયા સમઘટકો છે? તો જુઓ તમે, 1 અને 2 આની અંદર તમે જુઓ, અણુસૂત્ર સમાન છે બંનેના? હા સાહેબ, સમાન છે. બંધારણીય સૂત્રો જુદા જુદા છે? હા સાહેબ, જુદા જુદા છે. તો આ બંને એકબીજાના બંધારણીય સમઘટકો થયા? હા સાહેબ, બંધારણીય સમઘટકો થઈ ગયા. ઓકે દીકરાઓ, બીજું તમે જુઓ, અહીંયા આગળ કાર્બનની મુખ્ય શૃંખલા ચેક કરો. અહીં કાર્બનની મુખ્ય શૃંખલા ચેક કરો. બોલો, માળખું બદલાયું? હા સાહેબ, આમાં 5 કાર્બન ને આમાં 4 કાર્બન. તો કયા સમઘટકો થઈ ગયા? શૃંખલા સમઘટકો. કયા કહેવાશે? શૃંખલા સમઘટક. ઓકે 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 ઓકે. ચલો દીકરાઓ, આગળ વધીશું નેક્સ્ટમાં. કયા થઈ ગયા? શૃંખલા સમઘટકો. ચલો, 1 અને 3 કયા સમઘટકો થયા? 1 અને 3. તો 1 અને 3 બી શૃંખલા જ છે. અણુસૂત્ર સમાન? હા સમાન. બંધારણીય સૂત્ર જુદા જુદા? હા જુદા જુદા. જો તમે, મુખ્ય શૃંખલા આમાં 5 કાર્બનની, આમાં 3 કાર્બનની. બરોબર છે? તો એ પણ બી શૃંખલા સમઘટક થાય. બીજું 2 ને 3 કયા થાય? 2 ને 3 એ કયા સમઘટક છે? 2 અને 3. ધ્યાન રાખજો, બધા શૃંખલા જ છે દીકરાઓ. બધા સમઘટકો કયા છે? શૃંખલા જ છે. 1 2 1 3 2 3 1 3 શૃંખલા સમઘટકો. આવડશે 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 જ. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. ચલો C6H14 માં જઈએ. પહેલું બંધારણ અને બીજું બંધારણ ચેક કરો. પહેલું અને બીજું બંધારણ. ચલો, ફર્સ્ટ સેકન્ડ. અણુસૂત્ર સમાન? હા સમાન. બંધારણીય સૂત્રની અંદર કાર્બનની જે મુખ્ય બ્રાન્ચ છે એમાં માળખાકીય ફેરફાર આવ્યા? હા આવ્યા. તો આ 1 અને 2 કયા સમઘટક થઈ ગયા? તો 1 અને 2 એ શૃંખલા સમઘટક થઈ ગયા. કયા સમઘટક થઈ ગયા? શૃંખલા સમઘટક થઈ ગયા.
તો હું શૃંખલા સંઘટકની એક યાદી બનાવી દઉં આના. પહેલા તો તમને હવે સ્ક્રીનશોટ લઈ લીધું એટલે આવી ગયું છે, તો હું અહીંયા આગળ જ લખું. ધ્યાન રાખશો, આના માટે શૃંખલા સંઘટક. શૃંખલા સંઘટક કોણ કોણ છે? 1 અને 2, બંને શૃંખલા સંઘટકો. ચલો 3 નંબરનો સંઘટક કયો છે? તો 1 અને 3 એ પણ બી શૃંખલા સંઘટક છે. જોઈ લો, 1 અને 3, સોરી, જોઈ લો, 1 અને 3 શૃંખલા જ છે. 1 અને 4 એ પણ બી શૃંખલા જ છે. ધ્યાન રાખજો, પૂછાય છે સંઘટક 1 અને 4. ફરીથી ડેફિનેશન બોલું. અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્રની અંદર કાર્બનની મુખ્ય શૃંખલામાં જો કાર્બન બદલાય છે, માળખું બદલાય, આમાં 5 કાર્બન હતા, જો આમાં સોરી 6 કાર્બન હતા, આમાં કેટલા થઈ ગયા? 4 કાર્બન. જો મુખ્ય માળખું બદલાઈ ગયું, હા બદલાઈ ગયું, તો પછી એને શું કહેવાશે? બંધારણીય સમઘટકતા. અહીંયા આગળ એક CH3 છે, હમણાં સાફ કર્યું, એની સાથે સાફ થઈ ગયું, CH3 મૂકી દઈએ. 1 અને 5 પણ એક થશે દીકરાઓ, 1 અને 5 પણ એક થશે. 5 નંબર. ચલો મને એમ કહો 2 અને 3 કયા સમઘટક છે? 2 અને 3. બીજો અને ત્રીજો કયો સમઘટકતા ધરાવે? ધ્યાન રાખજો, નવી સમઘટકતા આવે છે અને એ છે સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતાની વ્યાખ્યા કંઈક આવી છે કે અણુસૂત્રો તો સમાન છે જ, બંધારણીય સૂત્ર બી જુદા જુદા છે જ, પરંતુ ક્રિયાશીલ સમૂહ કે વિસ્થાપિત સમૂહ ના સ્થાન અલગ અલગ હોય અથવા જુદા જુદા હોય. કોઈ બી શબ્દ વાપરી શકો, જુદા જુદા હોય. સમજો ફરીથી, તો એને શું નામ આપી દઈશું? સ્થાન સમઘટક. જો તમે ફરીથી સમજો, આમાં 5 કાર્બન છે. જો માળખું નથી બદલાયું, માળખું એનું એ જ છે, અહીં બી 5 કાર્બન હતા, નંબર નથી કરતો, ખાલી કાર્બન ગણું છું. અહીં બી 5 કાર્બન છે, તો બંનેમાં 5 કાર્બન છે, પરંતુ વિસ્થાપિત સમૂહનું સ્થાન બદલી ગયું. આમાં વિસ્થાપિત સમૂહ કયા કાર્બન પર હતો? અહીં આગળ વિસ્થાપિત સમૂહ અલગ કાર્બન પર થઈ ગયો, અહીં બીજા પર હતો, અહીં ત્રીજા પર થઈ ગયો. ફરીથી અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા, કાર્બનની જે મુખ્ય માળખું છે સમાન, પરંતુ વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા, તો એમને એકબીજાના સ્થાન સમઘટક કહેવામાં આવશે. ફરીથી બોલું છું, અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્રમાં કાર્બન માળખું સમાન છે, ક્રિયાશીલ સમૂહ કે વિસ્થાપિત સમૂહના સ્થાન જુદા જુદા હોય, તો એમને કયા સમઘટક કહેવામાં આવશે? સ્થાન સમઘટક. ઓકે દીકરાઓ, 2 અને 3 કયા સમઘટક છે? 2 અને 3 આમાં આવશે 2 અને 3 શૃંખલામાં. જો તમે માળખું બદલાઈ ગયું ને, 2 અને 3 માં જો માળખું કેટલા? 5 કાર્બનનું તો 4 નું થઈ ગયું. માળખું બદલાઈ ગયું તો કઈ સમઘટકતા? શૃંખલા. માળખું બદલાયું છે, માળખું ના બદલાય તો વિચારવાનું. જો આ 4 છે, આમાં બી 4 છે, માળખું નથી બદલાતું, સમજો, માળખું નથી બદલાતું, પણ ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત સમૂહના સ્થાન બદલી ગયા. આ 2 3 હતા, જો અહીં 2 2 થઈ ગયા, તો 4 અને 5 બંને એકબીજાના કયા સમઘટકો થઈ ગયા? સ્થાન સમઘટક. નોટ પેન જોડે રાખવાની, લખતું રહેવાનું, નોટ સાથે બનાવજો,
તો જ મજા આવશે, બરોબર છે? તો દીકરાઓ એક સ્ક્રીનશોટ લઈ લો, ખૂબ સરસ મુદ્દો છે, અને પછી સમઘટકો વિશે ચર્ચા કરી લઉં છું. થોડી ઝડપ રાખશો, ઓકે? સ્ક્રીનશોટ લઈ લો.